ભાઈ આ ચા નથી પીવી, હવે તો મારે નોકરી નથી કરવી, ધંધો કરવો છે, ધંધો કાંઈક. પડ્યા છે તમારી જોડે 15 લાખ રૂપિયા? અરે પૈસાનું તો ગમે ત્યાંથી સેટિંગ કરી લેવું, 10 લાખમાં શું આવશે? અરે ભાઈ ના આવે, તમારે શું કરવું છે? શું ધંધામાં? ચાની હોટલ કરવી છે ને નાસ્તાનું કરવું છે હવે તો. કે એના માટે તમારે ભાઈ મોટું મૂડી રોકાણ જોઈએ. ભાઈ મૂડી રોકાણની કાંઈ જરૂર નથી. ચાની હોટલ કરીએ તો 4-5 લાખ રૂપિયા ચાની હોટલ ના થાય, કેફે ના 8-10 લાખ રૂપિયા થાય, બધું થાય. એના કરતા 3.5 લાખ રૂપિયાની સ્વાદ અમૃતમ ચાયની ભાઈ ફ્રેન્ચાઇઝીસ લઈ લો. કેફે ને હોટલ બેવ એક જ જગ્યાએ થઈ જશે. ખાલી 3.5 લાખ રૂપિયામાં. ખાલી 3.5 લાખ રૂપિયામાં. 3.5 લાખ રૂપિયામાં ટી પ્લસ કેફે ની ફ્રેન્ચાઇઝી આવે છે, સ્વાદ અમૃતમ ચાય વાળા, અને રોયલ્ટી ચાર્જ કઈ નહીં આપવાનો. આજીવન હાંજે જેટલો વેપાર થાય 8-10 હજાર નો ટોટલ કમાણી તમારી. પ્રોફિટ 40 થી 50% સુધીનો તમારો. પૂરેપૂરું સેટઅપ. તમારે ખાલી રિબિન જ કાપવાની ધંધાની, બધું ઉભા ગોળા તમને આપી દેશે ને એવું બી નહીં કે ફ્રેન્ચાઇઝીસ આપ્યા પછી હાથ અદ્ધર કરી નાખે. 100% પૂરતો સપોર્ટ આલતો ધંધો ચલાવવા માટે. ભાઈ 1.5 વર્ષમાં 250 પ્લસ આઉટલેટ ઓપન થઈ ગયા છે સ્વાદ અમૃતમ ચાયના. ખાલી આપણે બતાવી એટલું જ નહીં, જેને ફ્રેન્ચાઇઝી લીધી ને એ ભાઈને જ પૂછીએ, ભાઈ તમે ફ્રેન્ચાઇઝી લીધી સ્વાદ અમૃતમ ચાયની, 3.5 લાખ રૂપિયામાં કેવું બધું આપે છે, બધું સેટઅપ કરી આપેલ છે મને. આ ટોટલ સેટઅપ કંપની કરી આપ્યું. ટોટલ કંપની પણ એ તો કયો પછી ધંધો ચાલે કે ન ચાલે? અરે ચાલે જ ને, કેમ ના ચાલે? ટેસ્ટ એટલાન્ટિક છે, વસ્તુ સારી છે, Profit ધંધો કેમ પછી? ના ચાલે? 50% માર્જિન છે, 40 થી 50% નું. સારામાં સારો વેપાર થાય છે. સારો વેપાર થાય છે. વાહ. પછી એમાં ખાલી ચાર્જ મળે કે બીજું કઈ મળે? નાના તમામ પ્રકારની મિલ્ક શેક છે, કોલ્ડ કોફી છે, તમામ પ્રકારની ઠંડાની આઈટમ પણ છે, અને ચા મસ્કાબન અને પૌવા અને ફરસી પૂરી પણ છે જ. વાહ. નાસ્તો જેવી ઘણી બધી આઈટમ મળે છે. હાલમાં એલપીજી ગેસની સમસ્યાના કારણે ઘણા બધા કેફે તો બંધ થઈ રહ્યા છે, પણ સ્વાદ અમૃતમ ચાયમાં લાઇટથી ચાલતા ઇલેક્ટ્રોનિક સ્ટવનો વિકલ્પ છે, એટલે આવા સંજોગોમાં પણ તમારો ધંધો તો સતત અને જોરદાર રીતે ચાલુ રહેશે. તો મારા વાલીડાઓ, તમે પણ રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરત, વડોદરા કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, તમારે સારામાં સારો બિઝનેસ કરવો હોય ને તો સ્વાદ અમૃતમ ચાયની ફ્રેન્ચાઇઝી લઈ લેજો.